નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પબારુ. આપ જોઈ રહ્યા છો SD ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટર દિલીપ પરમાર સાથે તલોદ સાબરકાંઠાથી. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. બ્રેકિંગ ન્યૂઝ સાબરકાંઠાથી મળી આવ્યા છે. તલોદમાં ભારે વરસાદ લઈને ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ. તલોદ નગરપાલિકા વિસ્તારના આંબાવાડીમાં પ્રવેશ માર્ગ પર ગરનાળું તૂટતા ઇકો કાર ફસાઈ. સાબરકાંઠા તલોદમાં પડેલ ભારે વરસાદ બાદ આંબાવાડી સંપર્ક વિહોણું બન્યું હતું. આજે વહેલી સવારે આંબાવાડીમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગ પર બનાવેલ ગરનાળું તૂટતા ઇકો ગાડી ગાળનાળામાં ખાબકી હતી, જ્યાં ઇકો ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો. કાર ચાલક સમય સૂચકતા ઇકો ગાડીમાં બહાર નીકળી જતા બચાવ થયો હતો. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની મદદ કે સુવિધા મળી નથી. શું મીડિયા છેવાડાના ગામો સુધી પહોંચી લોકોની સમસ્યા તંત્ર સુધી પહોંચાડી શકે છે? તો તંત્ર લોકોની સમસ્યાઓ અને મુશ્કેલીઓ વચ્ચે પહોંચવામાં કેમ નિષ્ફળ? મારી સાથે બન્યા રહો. હું છું વૈશાલી પબારુ, SD ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર દિલીપ પરમાર સાથે તલોદ સાબરકાંઠાથી. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો SD ન્યૂઝ ગુજરાતી.